નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 20 અને 21 જાન્યુઆરીના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું હજી પણ બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો. તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. અને વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે. અને જેટલા પણ પ્રશ્નોના જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો છે કે 10માંથી કેટલા સાચા છે. ડેઇલી જીકે ટેસ્ટ, જેમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, જેમાંથી 5 પ્રશ્નો સામાન્ય વિજ્ઞાનના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતના મહાનુભાવોના છે. તો તમે તમારા આન્સર આપવાની છે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. આજનો પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં કોણે નવસારી મહાનગરપાલિકાના લોગોનું અનાવરણ કર્યું? તો જવાબ આવશે CR પાટીલ, આપણા મંત્રી છે કેન્દ્રીય જળશક્તિ મંત્રાલયના, એમના દ્વારા આનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. તો કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલે નવસારી મહાનગરપાલિકા, તમને ખબર છે ને કે આપણા ગુજરાતમાં ટોટલ 8 મહાનગરપાલિકાઓ હતી, બીજી 9 મહાનગરપાલિકા બનવાની છે, જેમાંથી નવસારી પણ એક છે. એના માટેની એક ટ્રીક મેં બનાવી હતી કે આજે ગાવાની મોસમ પણ, જો તમને આવડતું હોય કે કયા કયા શહેરો જે મહાનગરપાલિકા બનવા જઈ રહ્યા છે તો એ બધાના નામ તમારે કમેન્ટમાં લખવાના છે. તો મહાનગરપાલિકા નવસારીના લોગોનું અનાવરણ કરીને નવસારીને નવી ઓળખ આપી હતી, તેમજ નવસારી મહાનગરવાસીઓની સ્વચ્છતાને ભેટ આપી હતી. નવસારી, જેનું જૂનું નામ નવસારિકા, જેને પુસ્તકોની નગરી પણ કહેવાય છે. CR પાટીલે નવસારી મહાનગરપાલિકામાં સ્વચ્છતા માટે માળખાકીય સુવિધામાં વધારો થાય તે માટે ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન માટે 13 મોટા વાહન અને 8 ટ્રેક્ટર ટ્રેલરનું લોકાર્પણ કર્યું. આ સાથે જ પાટીલે નવસારી જિલ્લાની જાહેર આરોગ્ય સુખાકારીમાં વધારો થાય તે માટે 5 અત્યાધુનિક એમ્બ્યુલન્સનું પણ લોકાર્પણ કર્યું હતું. નવસારીની વાત આવે એટલે તમને ખબર હશે, આપણે અગાઉ ભણ્યા છીએ કે ત્યાં PM મિત્ર પાર્ક, જેનું લોકાર્પણ, જેનો શિલાન્યાસ કરવામાં આવ્યો. તમારા માટે પ્રશ્ન છે કે PM મિત્ર પાર્કનું પૂર્ણ નામ શું છે? તમને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. ગુજરાતમાં કયા સ્થળે તારીખ 18 અને 19 જાન્યુઆરીના રોજ ભવ્ય ઉત્તરાર્ધ મહોત્સવ 2025 યોજાયો? તો જવાબ આવશે મોઢેરા ખાતે. કઈ જગ્યાએ? મોઢેરા, એટલે કે મહેસાણા જિલ્લા મોઢેરાનું જે સૂર્ય મંદિર છે ત્યાં જ આ મહોત્સવ છે એનું આયોજન કરવામાં આવ્યું હતું. જોઈ લઈએ આપણે એના વિશે. તો ગુજરાતના મોઢેરાનું જે સૂર્ય મંદિરનું પ્રાંગણ છે ત્યાં તારીખ 18 અને 19 જાન્યુઆરીના રોજ ભવ્ય ઉત્તરાર્ધ મહોત્સવ 2025નું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકાર દ્વારા વર્ષ 1992થી રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને જિલ્લા વહીવટતંત્રના સંયુક્ત ઉપક્રમે આ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. ઉત્તરાર્ધ મહોત્સવના 2 દિવસીય કાર્યક્રમમાં દેશભરના જુદા જુદા કલાક્ષેત્રના કલાકારો દ્વારા કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યા. આ વર્ષે જે આ ઉત્તરાર્ધ મહોત્સવ હતો એમાં ભરતનાટ્યમ તમિલનાડુ, ઓડિશી નૃત્ય ઓડિશા, કુચુપુડી આંધ્રપ્રદેશ, મોહિની અટ્ટમ એ કેરળ, કથક ઉત્તર પ્રદેશ, કથકલી કેરળ, મણિપુરી કથક અને સતરિયા, આ બધા શાસ્ત્રીય નૃત્યના વિશ્વવિખ્યાત કલાકારોની પ્રસ્તુતિ આ મહોત્સવમાં કરવામાં આવી. મોઢેરાનું સૂર્ય મંદિર સૂર્ય અને ગ્રહોની જે સ્થિતિ છે તથા સૂર્યના પૃથ્વી પર ભ્રમણના આદિકાળના ઇજનેરી કૌશલ્યનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે.
જેના પરિણામે સૂર્ય મંદિરના પરિસરમાં આ ઉત્સવ ઉજવાય છે. જો મોઢેરા છે ને એ આપણા ભારતનું અને ગુજરાતનું પ્રથમ સોલર વિલેજ છે. 100% સૌર ઉર્જાથી ચાલે. ગુજરાતમાં ટોટલ 3 આવા ગામડાઓ છે સૌર ઉર્જાથી ચાલે, બાકીના 2 તમારે કહેવાના. ભારતનું પ્રથમ સૌર ઉર્જાથી ચાલતું તમને શહેર પૂછે 100% સોલર એનર્જી પર આધારિત, તો તે મધ્યપ્રદેશનું સાંચી છે. બરાબર છે. અને સાંચીનો સ્તૂપ, જેનું ચિત્ર કેટલા રૂપિયાની ચલણી નોટમાં આવે, તો યાદ રાખજો 200 રૂપિયાની ચલણી નોટમાં. તો એ બાબતે પણ યાદ રાખવાની છે. ઓકે, લાઈક કરવાની બાકીવાળા મિત્રો લાઈક કરો. મિત્રો આજે 2 દિવસનું કરંટ અફેર ભેગું ભણીશું એટલે આ લેક્ચર છે ને લાંબો રહેશે. મારી હેલ્થ ખરાબ હતી. હેલ્થ ચલો હમણાં ખરાબ થઈ છે, પરંતુ એક પ્રસંગ નિમિત્તે બહાર જવાનું થયું હતું, એટલા માટે આપણે આ તારીખ 20ના કરંટ અફેર છે એનો સેપરેટ વિડીયો ના બનાવી શકાય, એટલે આજે આપણે બંને તારીખોનું ભેગો વિડીયો બનાવેલો છે. ઓકે, સંસદનું બજેટ સત્ર ક્યારથી શરૂ થશે? તો 31 જાન્યુઆરીના રોજ શરૂ થવાનું છે. તો સંસદનું જે બજેટ સત્ર છે 31 જાન્યુઆરીથી શરૂ થશે. પહેલા દિવસે રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ અભિભાષણ આપશે. સંસદની શરૂઆત 31 જાન્યુઆરીએ સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠકથી શરૂ થશે, જેને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સંબોધિત કરશે. ત્યારબાદ આર્થિક સર્વે રજૂ કરવામાં આવશે. જો સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠક છે એને ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં દર્શાવવામાં આવી છે? જો તમને જવાબ આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખજો. હવે આ સત્રમાં 1 ફેબ્રુઆરીના રોજ સામાન્ય બજેટ રજૂ કરવામાં આવશે. બજેટ સત્રનો પહેલો તબક્કો 13 ફેબ્રુઆરીથી સુધી ચાલવાનો છે. બીજો તબક્કો 10 માર્ચથી શરૂ થશે અને 4 એપ્રિલ સુધી ચાલશે. હવે બજેટ સત્ર દરમિયાન શું થશે? દિલ્હી વિધાનસભાની ચૂંટણી છે, તો જે વખતે ચૂંટણી છે ને એ વખતે સંસદની કાર્યવાહી ચાલશે નહીં. 5મી ફેબ્રુઆરીએ ચૂંટણી છે. રાષ્ટ્રપતિના અભિભાષણ પર અભાવ પ્રસ્તાવ પર ચર્ચા 3 ફેબ્રુઆરીથી શરૂ થશે. સંસદની વાત કરું એટલે ભારતમાં સંસદ 3 વસ્તુથી બને. એક રાષ્ટ્રપતિ, બીજું છે ઉપલું ગૃહ રાજ્યસભા, ત્રીજું છે લોકસભા નીચલું ગૃહ. સંસદ માટેનો અનુચ્છેદ છે ભારતના બંધારણમાં 79મા નંબરનો. બરાબર છે. 80 નંબરની વાત કરીએ તો રાજ્યસભા, 81 નંબર છે લોકસભા, નોટ વિધાનસભા. 1 ફેબ્રુઆરીએ નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણ છે એ તેમનું સતત 8મું બજેટ રજૂ કરશે. સત્રના પ્રથમ તબક્કામાં બંને ગૃહોમાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર અભાવ પ્રસ્તાવ પર ચર્ચા થાય છે. સંસદના બંને ગૃહોમાં વડાપ્રધાનના જવાબ સાથે તે સમાપ્ત થાય છે. ઓકે, આ યાદ રાખજો. આગળ વધીએ. નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ, તો એનો સ્થાપના દિવસ 19 જાન્યુઆરીના રોજ મનાવવામાં આવ્યો. દર વર્ષે NDRF છે એનો સ્થાપના દિવસ 19 જાન્યુઆરીના રોજ ઉજવાય છે. નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ ભારતમાં એક વિશિષ્ટ દળ છે જેને કુદરતી અને માનવ સર્જિત આફતોનો સામનો કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. હવે આ ગૃહ મંત્રાલય અંતર્ગત આવે છે. રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ હેઠળ કાર્ય કરે છે. સ્થાપના આની 2006માં થઈ હતી. તો 2006માં દેશમાં આપત્તિ વ્યવસ્થાપન ક્ષમતાઓને મજબૂત બનાવવાના ઉદ્દેશથી એની સ્થાપના થઈ. અને આપદા સેવા સદૈવ સર્વત્ર, આપદા સેવા સદૈવ અને સર્વત્ર એ તેનું સૂત્ર છે, જે તમામ પરિસ્થિતિઓમાં સતત આપત્તિ પ્રતિક્રિયા દર્શાવે છે. NDRF જેના ડિરેક્ટર જનરલનું નામ તમને જો ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને તમે જણાવી શકો છો. 2024માં બરાબર છે, ઉત્તર પ્રદેશની એક હોસ્પિટલ 60 પેરાસૂટ હોસ્પિટલને આપદા પ્રબંધન પુરસ્કાર આપવામાં આવ્યો હતો. આ વર્ષે હવે જોઈએ કોને આપવામાં આવે છે. ભારતીય ક્રિકેટ ટીમના બેટિંગ કોચ સિતાંશુ કોટક, તો સૌરાષ્ટ્રના ભૂતપૂર્વ ક્રિકેટર અને ભારતીય ડોમેસ્ટિક ક્રિકેટના સફળ પૈકીના એવા સિતાંશુ કોટકની ભારતીય ક્રિકેટ ટીમના બેટિંગ કોચ તરીકે વરણી કરવામાં આવી છે. સિતાંશુ કોટક હાલમાં BCCIના નેશનલ ક્રિકેટ એકેડમી NCAના કોચ છે. એમનો કાર્યકાળ 22 જાન્યુઆરીથી શરૂ થતી ઇંગ્લેન્ડ સામેની સિરીઝ સાથે શરૂ થવાની છે. તમને ખબર હશે કે આપણા ભારતના હેડ કોચ કોણ છે? જો ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો.
મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરજો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2 બંનેને તમારે સબસ્ક્રાઈબ કરવાની છે, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. અને જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આ પીડીએફ આપણી ટેલિગ્રામ ચેનલ પરથી મળી રહેશે. ટેલિગ્રામ ચેનલ છે, અહીંયાથી તમને પોલ્સ પણ રમવા મળશે. તો બાકીવાળા મિત્રો જેને લાઈક ના કર્યું હોય ફટાફટ લાઈક કરો. તાજેતરમાં કયા સ્થળે હિન્દુ આધ્યાત્મિક સેવા મેળાનું આયોજન કરવામાં આવ્યું? તો જવાબ આવશે અમદાવાદમાં. બરાબર છે, ક્યાં? અમદાવાદમાં કરવામાં આવ્યું છે હિન્દુ આધ્યાત્મિક સેવા મેળા. એનું આયોજન 23થી 26 જાન્યુઆરી 2025 વચ્ચે અમદાવાદમાં આવેલી છે ગુજરાત યુનિવર્સિટી એના પાસેના ગ્રાઉન્ડમાં થશે. તમારા માટે પ્રશ્ન છે, ગુજરાત યુનિવર્સિટીના હાલના વાઇસ ચાન્સેલર કોણ છે? આ આયોજન આધ્યાત્મિક અને સેવા સંસ્થાનો તથા નૈતિક અને સાંસ્કૃતિક પ્રશિક્ષણ પ્રકલ્પ એના દ્વારા કરવામાં આવી રહ્યું છે. અને આ મેળામાં 200થી વધુ ધાર્મિક અને સામાજિક સંસ્થાઓ ભાગ લેશે, તેમના સેવા કાર્યો પ્રદર્શિત કરશે. હિન્દુ આધ્યાત્મિક સેવા મેળા સ્થળે યજ્ઞશાળા, આદિવાસી સંસ્કૃતિના પ્રદર્શન માટે વનવાસી ગામ, 3D એનિમેશન દ્વારા કુટુંબ પ્રબોધન, ગર્ભાધાન સંસ્કાર, પુણ્ય શ્લોક વગેરેના પ્રદર્શન અને વિવિધ અન્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 23 જાન્યુઆરી 2025ના રોજ અમદાવાદ આવવાના છે, જ્યાં તેઓ હિન્દુ આધ્યાત્મિક સેવા મેળાના ઉદ્ઘાટન સમારોહમાં ભાગ લેશે. બરાબર છે, તો એ યાદ રાખજો. આગળ વધશું આપણે. ભારતમાં સૌથી લાંબો દરિયા કિનારો ધરાવતું રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશ કયો છે? તો જવાબ આવશે અંદમાન નિકોબાર. શું આવશે? અંદમાન નિકોબાર. રાજ્ય પૂછે તમને તો એ આવશે ગુજરાત. રાજ્ય અથવા યુનિયન ટેરિટરી પૂછે તો અંદમાન નિકોબાર, અને ખાલી યુટી પૂછે તો આવશે અંદમાન નિકોબાર. તો સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા અદ્યતન ટેકનોલોજીથી સમગ્ર દેશના દરિયાકાંઠાને માપવામાં આવ્યો. હવે 700 કિલોમીટરના વધારા સાથે ગુજરાતનો દરિયાકાંઠો 2300 કિલોમીટરનો થયો છે. ખંભાતના અખાતથી કચ્છ સુધી સૌરાષ્ટ્રના દરિયાકાંઠાથી. હવે આ દરિયા કિનારો વધવાનું સૌથી મોટું કારણ જમીનનું ધોવાણ છે. તો ખંભાતના અખાતથી કચ્છ, સૌરાષ્ટ્રના દરિયાકાંઠાથી દક્ષિણ ગુજરાતનો દરિયાકાંઠા એક સમયે સ્થિર દરિયા કિનારો હતો, હવે ઝડપથી ક્ષીણ થઈ રહ્યો છે. અંદમાન નિકોબાર છે એનો દરિયા કિનારો સૌથી લાંબો છે, પરંતુ તે ભારતનો કેન્દ્ર શાસિત પ્રદેશ છે. એનો દરિયા કિનારો 3083 કિલોમીટરથી વધુનો છે. સર્વે ઓફ ઇન્ડિયા જેના લેટેસ્ટ આંકડા મુજબ કુલ 11,098 કિલોમીટરનો દરિયા કિનારો છે આપણા ભારતનો. અગાઉના આંકડામાં હતો 7,516 કિલોમીટરનો. વર્ષ 1970માં ગુજરાતમાં 1214 કિલોમીટરનો દરિયા કિનારો હતો. દરિયા કિનારો છેલ્લા 53 વર્ષમાં લગભગ બમણો થઈ ગયો છે. દેશનો નકશો, સમુદ્ર કાંઠાની લંબાઈ, ટાપુઓની સંખ્યા વગેરે ભૌગોલિક બાબતોની માપણી કરવાનું કામ સર્વે ઓફ ઇન્ડિયા કરે છે. 1767માં સ્થપાયેલી આ સંસ્થાએ 2022-23 દરમિયાન નવી ટેકનોલોજી સાથે દેશના સમુદ્ર કાંઠાની લંબાઈ માપી હતી. દરિયાની વાત આવી, દરિયાઈ સંરક્ષણ કોર્ડિનેટર જી અશોક કુમાર છે આપણા. ભારતમાં નેશનલ મેરીટાઈમ ડે ક્યારે મનાવવામાં આવે છે? તમને આન્સર આવડે તો જણાવો. બાકી વર્લ્ડ મેરીટાઈમ ડે છે એ ગુરુવાર, એ પણ કયો મહિનો? સપ્ટેમ્બર મહિનાનો છેલ્લો ગુરુવાર આવશે. પ્રથમ ખોખો વર્લ્ડ કપમાં ભારત ચેમ્પિયન બની ગયું છે ભાઈ. બરાબર છે. ભારતની પુરુષ ટીમે પણ અને મહિલા ટીમે બંનેએ આજે પ્રથમ વખત ખોખો વર્લ્ડ કપ યોજાયો હતો એ જીતી લીધો છે. નવી દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમ ખાતે બંને કેટેગરીની ફાઇનલ રમાઈ હતી. મહિલા ટીમે નેપાળને 78-40ના મોટા માર્જિનથી હરાવ્યું. પુરુષ ટીમે પણ નેપાળને હરાવ્યું 54-36ના માર્જિનથી. હવે આ જે પ્રથમ ખોખો વર્લ્ડ કપનું આયોજન થયું હતું 13થી લઈને 19 જાન્યુઆરી, કઈ જગ્યાએ? નવી દિલ્હીમાં રમાયો હતો. તમને ખબર છે ખોખો છે, ખોખોનું જે મેચ હોય છે એમાં એક ટીમમાં કેટલા ખેલાડીઓ હોય? તમને ખબર હોય જવાબ તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો.
સુનિતા વિલિયમ્સે 8મી વખત સ્પેસવોક કરીને રેકોર્ડ સર્જ્યો છે. તો ભારતીય મૂળના અમેરિકન અવકાશ યાત્રી સુનિતા વિલિયમ્સ ભારતીય સમજ મુજબ 16 જાન્યુઆરીના રોજ આપણે સ્ટાર્ટઅપ દિવસ મનાવીએ છીએ ને એ 6:30 વાગે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર સ્પેસ વોક કર્યું. આ દરમિયાન તેમના સાથી અવકાશયાત્રી હતા નિક હેગ, એ પણ તેમની સાથે જોડાયા હતા. અને આ સાથે સુનિતા વિલિયમ્સ સૌથી વધુ વયે સ્પેસ વોક કરનાર પ્રથમ મહિલા અવકાશયાત્રી બની ગઈ છે. ભારતમાંથી અત્યાર સુધી ટોટલ 3 મહિલાઓ જેઓએ અવકાશયાત્રી કહી શકાય ભારતીય મૂળની તમારે જણાવવાનું છે. એક તો તમને ખબર પડી ગઈ સુનિતા વિલિયમ્સ છે. હવે આપણે સુનિતા વિલિયમ્સની આ સિદ્ધિ 59 વર્ષ 119 દિવસની વયે 8મી વખત સ્પેસવોક કરીને સિદ્ધિ મેળવી છે. જ્યારે હેગે 4થી વખત સ્પેસવોક કર્યું. આ સ્પેસવોક લગભગ 6.5 કલાક સુધી ચાલ્યું. તમને ખ્યાલ હશે, આપણે રિસન્ટલી જ ભણ્યા હતા કે ચીનના 2 અવકાશયાત્રીઓએ 9 કલાક સ્પેસ વોક કરીને અગાઉનો અમેરિકાનો રેકોર્ડ તોડ્યો. બરાબર છે, તો એ યાદ રાખજો. હવે આ સ્પેસ વોકનો હેતુ શું હતો? ન્યુટ્રોન સ્ટાર ઇન્ટિરિયર કમ્પોઝિશન એક્સપ્લોરર, એક્સ-રે ટેલિસ્કોપનું સમારકામ કરવાનું, અને આનું નામ હતું યુએસ સ્પેસ વોક 91. સુનિતા વિલિયમ્સે 12 વર્ષ પછી સ્પેસ વોક કર્યું હતું. બરાબર છે. અને વિશ્વમાં સૌથી લાંબો સમય સુધી સ્પેસમાં રહેનાર ઓલેગ કોનેનેન્કો રશિયાના 1000 દિવસ વિતાવ્યા. ભારતમાંથી પ્રથમ અવકાશયાત્રી રાકેશ શર્મા. વિશ્વમાંથી પૂછે તો યુરી ગાગારિન, યાદ રાખજો. સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી જોડે કનેક્ટ રહી શકો છો. મારું ઇન્સ્ટા આઈડી છે rajas.i.bhaskar, મારું જે ફેસબુક આઈડી છે RI ભાસ્કર, અને આપણી જે ટેલિગ્રામ ચેનલ છે એ છે રાજેશ ભાસ્કર, જ્યાં તમને ડેલી કરંટ અફેરની PDF મળશે, પોલ્સ રમવા પણ મળશે. જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરી દો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. ચેનલ હજુ પણ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. ભારતમાં સ્વામિત્વ યોજનાની શરૂઆત કયા વર્ષમાં થઈ હતી? તો 2020ની સાલમાં. શા માટે આપણે આના વિશે ભણી રહ્યા છીએ? તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 18 જાન્યુઆરીના રોજ વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા 10 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશના 230થી વધુ જિલ્લાઓના 50,000થી વધુ ગામડાઓમાં મિલકત માલિકોને સ્વામિત્વ, જેનું ફૂલ ફોર્મ શું છે? સર્વે ઓફ વિલેજીસ એન્ડ મેપિંગ વિથ ઇમ્પ્રોવાઇઝ ટેકનોલોજી ઇન વિલેજ એરિયા, એ હેઠળ 65 લાખથી વધુ પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કર્યું. સર્વેક્ષણ માટે નવીનતમ ડ્રોન ટેકનોલોજી દ્વારા ગામડામાં વસવાટ કરતા વિસ્તારોમાં ઘર ધરાવતા પરિવાર છે એમને અધિકારોના રેકોર્ડ પ્રદાન કરીએ. ગ્રામીણ ભારતની આર્થિક પ્રગતિને વધારવાના વિઝન સાથે પ્રધાનમંત્રી દ્વારા આજે સ્વામિત્વ યોજના 2020ની સાલમાં શરૂ કરવામાં આવી હતી. હવે 3.17 લાખથી વધુ ગામડાઓમાં ડ્રોન સર્વે થયો છે. ચલો, ડ્રોન માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ ક્યારે મનાવીએ છીએ જણાવો તો? જે લક્ષ્યાંકિત ગામડાઓના 92% ભાગને આવરી લે. અત્યાર સુધી 1.53 લાખથી વધુ ગામડા માટે 2.25 કરોડ પ્રોપર્ટી કાર્ડ તૈયાર કરવામાં આવ્યા. આ યોજનાની વાત કરીએ તો પુડુચેરી, અંદમાન નિકોબાર, ત્રિપુરા, ગોવા, ઉત્તરાખંડ, હરિયાણામાં પૂર્ણ રીતે કાર્યરત થઈ છે. અને MP, UP, છત્તીસગઢ એના કેટલાક કેન્દ્રશાસિત પ્રદેશોમાં ડ્રોન સર્વે પૂર્ણ થઈ ગયો છે. બરાબર, યાદ રાખજો. આગળ વધીએ. વુમન્સ પ્રીમિયર લીગ એના 3જા સિઝનની તારીખનું સત્તાવાર એલાન થઈ ગયું છે. તો આ ત્રીજી સિઝન છે એનું આયોજન છે 14 ફેબ્રુઆરીથી લઈને 15મી માર્ચ. વુમન્સ પ્રીમિયર લીગ, બરાબર, પ્રથમ આયોજન થયું હતું એમાં મુંબઈ ઇન્ડિયન્સ જીત્યું. સેકન્ડ આયોજન થયું એમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ, અને થર્ડમાં જોઈએ છે કોણ આવે છે. આ વખતે વુમન્સ પ્રીમિયર લીગ છે એ ટોટલ 4 શહેરો વડોદરા, બેંગલુરુ, લખનઉ, મુંબઈમાં રમાશે. જેમાં ફાઇનલ મેચ 15મી માર્ચે મુંબઈના CCI સ્ટેડિયમમાં યોજાશે. આ સિઝનની પહેલી મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની મહિલા ટીમ ગુજરાત જાયન્ટની ટીમ સાથે ટકરાવવાની છે. તમને પૂછે IPLનું કેટલામું સંસ્કરણ યોજાશે આવતા વર્ષે?
સોરી આ જ વર્ષે કહેવાય, આવતા વર્ષે ક્યાંથી કહેવાય, 2025માં કેટલામું સંસ્કરણ? તમને આવડતું હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. આંધ્રપ્રદેશના શ્રી હરિકોટામાં ત્રીજા લોન્ચ પેડ છે એની સ્થાપનાની મંજૂરી મળી ગઈ છે. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે આંધ્રપ્રદેશના શ્રી હરિકોટા ખાતે ઇસરોના સતીશ ધવન સ્પેસ સેન્ટરમાં 3,984 કરોડ રૂપિયાના ખર્ચે ત્રીજું લોન્ચ પેડ સ્થાપવાની મંજૂરી મળી છે. ત્રીજા લોન્ચ પેડ પ્રોજેક્ટમાં ઇસરોના આગામી પેઢીના લોન્ચ વાહનો માટે શ્રી હરિકોટા આંધ્રપ્રદેશ ત્યાં આ લોન્ચ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્થાપવાનો અને શ્રી હરિકોટા ખાતે બીજા લોન્ચ પેડ માટે સ્ટેન્ડ બાય લોન્ચ પેડ તરીકે સપોર્ટ પૂરો પાડવાનો સમાવેશ થાય છે. તમને ખબર છે નાના સેટેલાઇટ માટે આપણા ભારતમાં એક રાજ્યમાં સેટેલાઇટ લોન્ચિંગ વ્હીકલ બનાવવામાં, સેટેલાઇટ લોન્ચિંગ પેડ બનાવવામાં આવશે, અહીંયા જે શ્રી હરિકોટા છે એમ. આ પ્રોજેક્ટ રાષ્ટ્રીય મહત્વનો છે. તેના અમલીકરણ, વ્યૂહરચના અને ઉદ્દેશોની દ્રષ્ટિએ ત્રીજા લોન્ચ પેડને શક્ય તેટલું સાર્વત્રિક, અનુકૂલનશીલ રૂપરેખાંકન સાથે ડિઝાઇન કરવામાં આવ્યું છે, જેથી માત્ર ન્યૂ જનરેશન વોચિંગ વ્હીકલ જ નહીં પરંતુ સેમી ક્રાયોજેનિક સ્ટેજ તેમજ NGLVની વિસ્તૃત શ્રેણી ધરાવતા લોન્ચિંગ વ્હીકલ માર્ક 3 વાહનોને પણ સમાવી શકાય છે. બરાબર. રિસન્ટલી પ્રોબા 3 નામનો ઉપગ્રહ આપણે ઇસરોએ છોડ્યો હતો, લોન્ચ કર્યો હતો, અને વી નારાયણ છે ઇસરોના નવા અધ્યક્ષ બન્યા છે, એ પણ યાદ રાખજો. બરાબર છે. અને ભારત છે એ વિશ્વમાં ચોથો એવો દેશ બન્યો જેને અવકાશમાં ડોકિંગ કર્યું. બરાબર, બે ઉપગ્રહને જોડ્યા અને છૂટા પાડ્યા, ડોકિંગ અનડોકિંગ. આની પહેલાં તમને ખબર છે કે અમેરિકા, રશિયા, ચાઇના આ 3 દેશો હતા. હવે ભારત પણ એમાં સામેલ થઈ ગયું છે, ચોથો દેશ બન્યો છે. ચલો હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, કયું વિટામિન છે જેને સનસાઇન વિટામિન તરીકે ઓળખવામાં આવે છે, એટલે કે જાણીતું છે? તો વિટામિન ડી ને. કોણે? વિટામિન ડી. નીચે પૈકી કયા ખાદ્ય પદાર્થમાં પ્રોટીનને સંપૂર્ણ પ્રોટીન કહેવાય છે? ઈંડા. વ્યક્તિઓના BPM નથી, BMI બોડી માસ ઇન્ડેક્સ આ કાઢવા માટે કયા 2 પરિમાણોની જરૂર પડે? કઈ 2 વસ્તુ હોય તો BMI નીકળે? તો વજન અને ઊંચાઈ. વજન આટલું છે, હાઇટ આટલી છે, તો પછી એનું BMI આટલું હોવું જોઈએ. વિટામિન B1ની ઉણપથી કયો રોગ થાય છે? તો બેરી. બરાબર લખાતું નથી. પાંચમો પ્રશ્ન, ઉર્જા પ્રદાન કરતા આહાર જૂથ નીચે પૈકી કયા છે? અનાજ અને કંદમૂળ, ઘી, તેલ, ખાંડ, ગોળ બધા જ આવશે. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતના મહાનુભાવના પ્રશ્નો. આમ તો આ ઇતિહાસના પ્રશ્નો કહી શકશું આપણે, ઇતિહાસના. ગુજરાતમાં કયા કાળના શિલ્પો બહુ જૂજ માત્રામાં પ્રાપ્ત થયા છે? શૃંગકાલીન. લખાતું નથી બરાબર. જૂનાગઢ ખાતે અશોકનો શિલાલેખ સૌપ્રથમ કોણે શોધ્યો હતો? તો જેમ્સ ટોડે. ગુજરાતની પૂર્વ મધ્યકાલીન રાજધાની અણહિલવાડ પાટણનો પાયો કોણે નાખ્યો હતો? તો ચાવડાઓએ. શુદ્ધ સત્યાગ્રહી કંઈક બલિદાન આપ્યા બાદ ખૂબ વધારે પામે છે? આ વિધાન કોનું છે? મહાત્મા ગાંધીનું. ગિરનારનો શિલાલેખ કયા સમયનો છે? તો મૌર્ય કાળનો છે. બરાબર છે. હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નોના જવાબ. પહેલો પ્રશ્ન, તાજેતરમાં કોણે વડનગર ખાતે પુરાતત્વીય અનુભવ સંગ્રહાલય, પ્રેરણા સંકુલ અને વડનગર રમતગમત સંકુલનું ઉદ્ઘાટન કર્યું? તો આપણા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી છે શ્રી અમિત શાહ. આગામી 76મો પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી કયા જિલ્લામાં થશે? તો તાપીમાં થવાની છે. હવે જોઈશું આજે પૂછેલા પ્રશ્નોનો જવાબ. પહેલો પ્રશ્ન હતો PM મિત્રા પાર્ક. શું હતો? PM મિત્રા પાર્ક એનું ફૂલ ફોર્મ તો પ્રધાનમંત્રી મેગા ઇન્ટિગ્રેટેડ ટેક્સટાઇલ. એમ પરથી મેગા ઇન્ટિગ્રેટેડ ટેક્સટાઇલ, પછી શું આવશે? રીઝન એન્ડ એપરલ. સેકન્ડ પ્રશ્ન, ગુજરાતમાં ટોટલ 3 સૌર એનર્જીથી ચાલતા ગામ છે. પ્રથમ મોઢેરા
સેકન્ડ નંબરનું મશાલી, જે બનાસકાંઠા, હવે તો વાવ થરાદમાં આવશે. અને ત્રીજા નંબરનું ખેડા, ખેડાનું છે સુખી, સુખી છે ખેડા જિલ્લાનું છે. ત્રીજો પ્રશ્ન, સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવવા માટેનો અનુચ્છેદ 108 છે. ચોથો પ્રશ્ન, નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સના અધ્યક્ષ એટલે કે ડિરેક્ટર જનરલ પિયુષ આનંદ, આઈપીએસ પિયુષ આનંદ. પાંચમા નંબરનો પ્રશ્ન, ભારતના હાલના હેડ કોચ કોણ છે? ગૌતમ ગંભીર, લખાતું જ નથી, જીજી શું છે? ગૌતમ ગંભીર. છઠ્ઠા નંબરનો પ્રશ્ન, ગુજરાત યુનિવર્સિટીના હાલના વાઇસ ચાન્સેલરનું નામ શું છે? નિરજા ગુપ્તા. સાતમા નંબરનો પ્રશ્ન, ઇન્ડિયા મેરીટાઈમ ડે અથવા તો નેશનલ મેરીટાઈમ ડે આપણે ક્યારે મનાવીએ છીએ? 5 એપ્રિલના રોજ. આઠમા નંબરનો પ્રશ્ન શું હતો કે ભારતીય મૂળના 3 મહિલા અવકાશયાત્રીઓ, પહેલા કોણ હતા? કલ્પના ચાવલા, બીજા હતા સુનિતા વિલિયમ્સ, ત્રીજા હતા શ્રીષા બંદલા. કલ્પના ચાવલા, સુનિતા વિલિયમ્સ, શ્રીષા બંદલા 3 આવશે. નવમા નંબરનો પ્રશ્ન, ખોખોની ટીમમાં ટોટલ 9 ખેલાડીઓ હોય. આમ તો 12 હોય પણ મેદાનમાં 9 હોય. 10મા નંબરનો પ્રશ્ન, આઈપીએલના આ વખતે 18મું સંસ્કરણ યોજાશે. કેટલામું? 18મું. આ વખતે એટલે કે 2025માં. બરાબર છે. 11મા નંબરનો પ્રશ્ન, જો તો લખાતું જ નથી હવે તો, કે ભારતમાં સ્મોલ સેટેલાઇટ લોન્ચિંગ પેડ તમિલનાડુમાં બનાવવામાં આવશે. બરાબર છે, યાદ રાખજો. હજુ એકાદો પ્રશ્નો જવાબ ખૂટે છે એવું લાગે છે તમને? હા, ડ્રોન દિવસ આપણે ક્યારે મનાવીએ છીએ? મે મહિનાનો પહેલો શનિવાર. ચલો આગળ વધીએ. ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટ બોક્સમાં લખવાના છે. પહેલો પ્રશ્ન, તાજેતરમાં કોના દ્વારા ગુજરાતમાં સાંત્વના કેન્દ્ર શરૂ કરવામાં આવશે? જવાબ આવડે તો કમેન્ટમાં લખજો. સેકન્ડ પ્રશ્ન, તાજેતરમાં કોના દ્વારા ભારત મોબિલિટી ગ્લોબલ એક્સપો 2025નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું? જો મિત્રો તમને જવાબ આવડતો હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, એના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા મિત્રો જોડે શેર કરજો. આપણી 2 યુટ્યુબ ચેનલ છે, એક તો રાજેશ ભાસ્કર છે, બીજી રાજેશ ભાસ્કર 2. બંનેને સબસ્ક્રાઈબ કરવાનું જો બાકી હોય તો સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત.